જેમ કોઈ પિંજરામાં ફસાયેલો હોય, હાથ પેર હલાવી ન શકે, એનું માથું અંદર હોય, અને ત્યારે જ્યારે 7મો મહિનો આવે ત્યારે એને જ્ઞાનનો ઉન્મેષ થાય. 7મા મહિને બાળકને 100 જન્મોના જ્ઞાન પ્રાપ્ત થાય. તત્ર લબ્ધ સ્મૃતિર દેવાત કર્મ જન્મ શતોદ્ભવ. 100 જન્મના જ્ઞાન થાય. એ 100 જન્મમાં શું હતો એને ખ્યાલ આવી જાય. ત્યારે સૌથી પહેલા જન્મ કેવી રીતે મળે એના માટે કહ્યું, સ્ત્રી અને પુરુષના ગર્ભાધાન બંનેનું સાથે મળવાથી, ગર્ભાધાન થવાથી જન્મ થાય છે. એમાંય ઋતુકાળમાં સ્ત્રી હોય ત્યારે 3 દિવસ બાદ કરવા જોઈએ. પહેલો દિવસ છે એ ચાંડાલી સ્વરૂપ હોય, બીજો દિવસ છે બ્રહ્મઘાતીની સ્વરૂપ હોય, અને ત્રીજો દિવસ છે રજકી સ્વરૂપ હોય. 3 દિવસ માટે એ છોડી દેવું જોઈએ. એમાં જો ગર્ભાધાન થાય તો બાળક પ્રાય નપુસંગ પાકે. સૌથી વધારે દુષ્ટ બાળક પાકે, દુષ્ટ ચરિત્ર વાળો પાકે. 3 રાત્રિને છોડીને પછી ગર્ભાધાન થાય, અને ગર્ભાધાન થાય ત્યારે 1 માસનો જ્યારે બાળક થાય, 1 રાત્રિનો થાય, ત્યાંથી લીધેલું છે. કલલમ ત્વેક રાત્રેણ પંચરાત્રેણ બુદ્બુદમ દશાહેન તો કરકંદુ ભૈષણ્યમ વા તતપરમ. કલલમ ત્વેક રાત્રેણ, પાણી લઈને આમ કરો ને ટીપું થાય આમ આંગળીમાં બચે, એને કલલ કહેવાય. 1 રાત્રિનો જીવાત્મા પાણી, જે પાણીના બિંદુ જેવડો થાય. પંચરાત્રેણ બુદ્બુદમ, 5 રાત્રિ થાય તો પરપોટા જેવડો થાય. દશાહેન કરકંદુ, 10 રાત્રિ થાય તો બોર જેવડો થાય. અને પૈષણ્યમ વા તતપરમ, 20 રાત્રિ થાય તો ઈંડા જેવડો થાય જીવ. માસેન તુ શિરો દ્વાભ્યામ, 1 માસનો થાય તો પહેલા એને મસ્તક આવે. જીવને સૌથી પહેલું આવતું હોય તો મસ્તક આવે, એટલે ભગવાનને મસ્તક નમાવવું જોઈએ. આમ ન હાલે, આમ કરીએ, માથું નમાવવું જ જોઈએ ભગવાનને. દ્વાભ્યામ બાહવ્ય અંગ અંગ્ર વિગ્રહ, 2 મહિનાનું એ જીવ થાય તો એના પ્રમુખ અંગો આવે, એના હાથ અને પગ બીજા મહિને આવે. અને એના પછી 3જો મહિનો આવે ત્યારે નખ લોમ અસ્થિ ચર્માણી લિંગ છિદ્ર ભવસ્ત્રીભિ. 3જો મહિનો આવે ત્યારે નખ આવે, એને હાડકા આવે, રૂવાટી આવે, ચામડી આવે, અને સ્ત્રી અને પુરુષનું ચિહ્ન આવે. 3જા મહિના આવે. 4થો મહિનો ચતુર્ભી ધાતવ સપ્ત, 4 મહિનો આવે એટલે રક્ત બને, પછી રસ બને, માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર 7 ધાતુ બનવા માંડે. પંચમી ક્ષુત્રોડ ભવઃ, 5મો મહિનો આવે ત્યારે એને ભૂખ અને તરસ લાગે. ષડભીર જરાયુના વીત કુક્ષો બ્રાહ્મ્યતિ દક્ષિણે, 6થા મહિને ગર્ભ ઉપર ઓર લપેટાય અને માના દક્ષિણ કુખમાં એ ફરવા માંડે. અને એ સમયે માં જેવું અન્ન ખાય, એમાં જો તીખું ખાય, એમાં એ ગરમ ખાય, એમાં નમકીન વાળું ખાય, એમાં રૂખું સૂખું ખાય, ખાટા પદાર્થો થાય તો એ પાચન ન થાય. માને એ સમયે પાચન ન થાય ને, પાચન ન થાય એનો આમ્લ જામે, એનો કચરો જામે. એ કચરામાં જીવ જંતુઓ થાય. એ જીવ જંતુ, એ બાળક હોય, એની ચામડી એકદમ સુકુમાર ચામડી હોય, એની અંદર પ્રવેશ કરે, ઓલા પડની અંદર પ્રવેશ કરીને ડંક મારે. અને ત્યારે એટલું બધું દુઃખ થાય, એને બેભાન થઈ જાય ક્યારેક તો. એટલે આમ તપાસે ડોક્ટર તો કે બાળક ફરતું નથી. બહુ ઊંડી તપાસ કરે તો ખબર પડે કે આ તો મૂર્છિત હતો, પાછો ભાનમાં આવી જાય. એ ડંક મારે, સૌથી મોટી વેદના થાય એને. અને જ્યારે એ શરીરમાં વારંવાર એને એ સુકુમાર બાળક જન્મે માના પેટમાં, ત્યારે એની ચામડી એટલી કોમળ હોય, તો અંદર હોય ત્યારે કેટલો કોમળ હોય, પડની અંદર હોય ત્યારે તો અતિ કોમળ હોય. એટલે એટલા બધા ડંખ લાગે, ખાટા પદાર્થ. એટલે જ બહેનોને મનાય છે આ ન ખાવું, આ ન ખાવું. એ બાળકને દુઃખ ન પહોંચે એટલે. અને એ સમયે કુખમાં ફરે ત્યારે એની આ મસ્તક અને પાછળની પીઠ, ગરદન આમ ઝૂકેલી હોય અંદર. જેમ કોઈ પિંજરામાં ફસાયેલો હોય, હાથ પેર હલાવી ન શકે, એનું માથું અંદર હોય. અને ત્યારે જ્યારે 7મો મહિનો આવે ત્યારે એને જ્ઞાનનો ઉન્મેષ થાય. 7મા મહિને બાળકને 100 જન્મોના જ્ઞાન પ્રાપ્ત થાય. તત્ર લબ્ધ સ્મૃતિર દેવાત કર્મ જન્મ શતોદ્ભવ. 100 જન્મના જ્ઞાન થાય. એ 100 જન્મમાં શું હતો એને ખ્યાલ આવી જાય. લગભગ જે બહુ ઊંચી કક્ષાના વ્યક્તિ હોય, 7મા મહિને માના પેટમાં જતા રહે કે હવે આ 100 જન્મોમાં ભટકો, હવે ભટકવું નથી. આપણે કે ઓહો 7મા મહિને મિસ ડિલિવરી થઈ ગઈ, એનું બાળક પેટમાં મરી ગયું. ના, એ ઉચ્ચ જીવાત્મા હતો, એનો જ્ઞાનનો ઉન્મેષ થઈ ગયો. નહીં, ભગવાનના ધામમાં જતો રહ્યો કે હવે જન્મ જ નથી લેવો. જન્મ લઈ તો પાછો ફસાય. જેની માતા બહુ જપ તપ પૂજા પાઠ કરે, એને ક્યારેક એવું બને કે 7મા મહિને મિસ થવાની શક્યતા રહે. અને એ સમયે એની સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય, 100 જન્મનું જ્ઞાન થઈ જાય.
અને ત્યારે એને એમ થાય કે હવે મારે કહેવાયમાં પાછું જન્મ જ નથી લેવો, ત્યારે એ ભગવાનની સ્તુતિ કરે. આટલી બધી એની સ્તુતિ સુંદર છે. યદિ યોન્યા પ્રમુચ્યે હમ તત્સ્મરિષ્યે પદમ તવ તમુપાયમ કરિષ્યામિ યેન મુક્તિમ વ્રજામ્યહમ. ભગવાન, ખરેખર આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. મારે હવે આ માની યોનિમાંથી બહાર નથી આવું, માના ગર્ભમાંથી બહાર નથી આવું, હું તારું ધ્યાન કરું છું. તમ સ્મરિષ્યે પદમ તવ, તારા ચરણની મારે સેવા કરવી છે, મારે મુક્તિને પ્રાપ્ત કરવું છે. શા માટે? કે હું બહાર આવીશ તો હું ક્યાંક ને ક્યાંક ફસાઈશ. પતિતો ભુવિ વિણમૂત્રે વિષ્ટા ભૂરીવ ચેષ્ટતે, હું માતાના મળમૂત્રની અંદર પડેલો છું અને મને હવે વિપરીત જ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલા મને મુક્ત કરી દે એવી પ્રાર્થના કરે. આટલી જગ્યાએ તમને જ્ઞાન થાય એ લાંબા સમય સુધી સ્થિર ન રહે. એક ગર્ભે, માના ગર્ભમાં જ્ઞાન થાય, એ જ્ઞાન જબરદસ્ત થાય પણ લાંબા સમય સુધી ટકે નહીં. વ્યાધો, બીમારીમાં જ્ઞાન થાય. એકવાર ડોક્ટર કહે કે કેન્સરની અસર છે, ત્યારે જે એવું જ્ઞાન થાય, આમ ન કરવું, તેમ ન કરવું, પણ એ ડોક્ટરના દવાખાના સુધી રહી કે 5-6 દિવસ રહી, પાછા ભૂલી જાય. ડોક્ટરે તમને 1 કિલોમીટર ચાલવાનું કીધું હોય, ઓલા તબિયત સારી ન હોય ત્યાં સુધી ચાલે, સેજ બરાબર થઈ જાય, ચાલો જવા દો, હવે કાંઈ કરવાની જરૂર નથી. વ્યાધો, સ્મશાનમાં જાઓ ત્યારે ઓ વૈરાગ્ય જાગે કે આમ ન કરવું, આમ કરવું, તેમ કરવું. અને પુરાણ સાંભળો ત્યારે એમ થાય કે ઓહો, આમ નથી કરવું, આમ. સા યદિ સ્થિરતામ યાતિ કોન મુચ્યતે બંધનાદ. જો સ્થિર થઈ જાય, લગભગ તો સ્થિર રહી જ નહીં. અને બાળકને એ સમયે 8મો મહિનામાં પરિપક્વ થાય ને, જ્યારે એ બાળક 9મા મહિનામાં માના ગર્ભમાંથી બહાર આવે, 1 સેકન્ડ માટે માના ગર્ભમાંથી બહાર નીકળતું હોય ત્યારે એનો શ્વાસ રોકાઈ જાય. શ્વાસ રોકાય ત્યારે વિસ્મૃતિ બધી થઈ જાય. એટલે જ પ્રાણાયામ કરવામાં આવે. આમ શ્વાસને રોકવામાં આવે. શ્વાસને રોકી લ્યો એટલે તમારી વિસ્મૃતિ થઈ જાય. તમે પાઉંભાજી જમીને આવ્યા કે શું જમીને આવ્યા, વિસ્મૃતિ, ખાલી પ્રાણાયામ કરો. ઘરેથી ઝઘડીને આવ્યા, એ ભૂલવું હોય તો પ્રાણાયામ. એટલે એક પણ કર્મ એવું નથી જેમાં આચમ્ય પ્રાણાયામ્ય આવે નહીં. આચમન કરી નાખો, પ્રાણાયામ કરો, ભૂલી જાઓ કે ઘરેથી ઝઘડીને આવ્યો. પ્રાણાયામ કરી નાખો, ભૂલી જાઓ કે હું ક્યાંનો છું. ભગવાનમાં રતિ લાગે એટલે પ્રાણાયામ છે. અને જેવા એમાં પ્રવેશ કરે, માના ગર્ભમાંથી બહાર નીકળે, શ્વાસ રોકાઈ જાય, અને શ્વાસ રોકાઈ જાય પછી બધું ભૂલી જાય. નથી ઘણા લોકોનો શ્વાસ રોકાઈ જાય ને પછી પાછા જીવિત થાય, કોમામાં હોય, બધું ભૂલી જાય કે બાપાને કઈ યાદ નથી. ના, એકવાર શ્વાસ જતો રહ્યો ને પાછો આવ્યો. અને સાંસારિક બધી વસ્તુઓ એ ભૂલી જાય ને પછી એને રડવા સિવાય કંઈ હોય જ નહીં. અને એમાંય માના ગર્ભમાંથી બહાર આવે ત્યારે એને બધા કીડી મકોડા સૂક્ષ્મ જીવાતો એને ડંખ મારે ને ત્યારે જે રડે, એટલી પીડા ભોગવે. બાળક જન્મે ત્યારે એની જીભ તાળવા ઉપર અડેલી હોય. આમ ક્યારેક તો ડોક્ટરને અમુક બાળકોમાં અંદર આંગળી નાખીને આમ ખેંચવી પડે. એ જીભ આમ તાળવે અડેલી હોય, એને એની બ્રાહ્મણી સ્થિતિ કહેવાય. એને આપણે જન્મદિવસ મનાવીએ એનું એક કારણ એ છે કે ભગવાન જે દિવસે હું જન્મો હતો, આ પૃથ્વી ઉપર આવ્યો હતો, ત્યારે મારી જીભ અડેલી હતી, હું બ્રાહ્મણી સ્થિતિમાં હતો, એવી સ્થિતિ મને પાછી કરી દે, એટલે હેપી બર્થડે ટુ યુ. બ્રાહ્મણી સ્થિતિ માટે છે, નહીં કે જૈનમાં તો દિવસો ઓછા થાય છે. એ બ્રાહ્મણી સ્થિતિ મારી પ્રાપ્ત થાય એટલે એ દિવસે માર્કંડેય પૂજા, એ દિવસે વર્ધા પણ કરવામાં આવે છે.